સર્વ શ્રીમદ ભગવદ્ ગીતા પ્રેમી ભાઈ બહેનોને મારા જય યોગેશ્વર। આજ તારીખ 18/6/26ના રોજ ગીતા સૂત્ર વિડીયો નંબર 95 છે। ગીતા અધ્યાય 2 શ્લોક 60માં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે યતતો હ્યપી કૌંતેય પુરુષસ્ય વિપશ્રિતઃ ઇન્દ્રિયાણી પ્રમાથિની હરંતી પ્રસભમ મનઃ। એટલે કે હે કુંતીપુત્ર, આસક્તિનો નાશ ન થવાને લીધે મંથન કરી નાખવાના સ્વભાવવાળી આ ઇન્દ્રિયો યત્ન કરતા બુદ્ધિમાન મનુષ્યના મનને પણ પરાણે હણી લે છે। શ્રી મહાપ્રભુ વલ્ભાચાર્યે આ માટે વિવેક ધૈર્યાશ્રયમાં આ વાત સાધના કરવામાં 3 તત્વો મુખ્ય ગણાવ્યા છે। 1 વિવેક, 2 ધૈર્ય અને 3 ભગવત આશ્રય। પ્રયત્ન કરતા ભક્ત જ્ઞાતાના મનને જ્યારે ઇન્દ્રિયો ખેંચી જાય છે ત્યારે હરી જતો નથી। વિવેક અને ધૈર્ય રાખીને પ્રયત્ન કરે છે, પરંતુ આ બેવ શક્તિ પૂરતી નથી એમ લાગે ત્યારે ત્રીજી શક્તિનું એટલે કે ભગવત આશ્રયનું આહ્વાન કરે છે। એક વાસ્તવિક ઉદાહરણમાં કહ્યું છે કે જ્યારે વ્યક્તિ પોતાના ખિસ્સાના પૈસા ખર્ચે છે પણ ઓછા થાય તો ઘરની તિજોરી કે પાકીટમાં પડેલા પૈસામાંથી લઈને ખર્ચે છે। એમ છતાં પણ જ્યારે વધારે પૈસાની જરૂર હોય ત્યારે બેંકના ખાતામાંથી ઉપાડે છે। એ બીજું એવું જ વાસ્તવિક ઉદાહરણ એ છે કે જમીનમાં તિરાડ પડી હોય તો પાણી બીજા રસ્તે જતું નથી, પણ જે જગ્યાએ તિરાડ પડેલી છે ત્યાંથી જ એ આગળ જાય છે। આમ મા બાપે જીભનો કૂચો વાળીને બાળકને પુરુષાર્થ દ્વારા સુટેવ ઘડતર કરાવ્યું હોય તો તેનામાં ઇન્દ્રિય સંયમ આપમેળે આવી જતો હોય છે। વધુ કાલે જય યોગેશ્વર।